નમસ્તે મેડમ. નમસ્તે. હું સુરેન્દ્રનગર છું મેડમ અત્યારે, અને નાના નાના બધા આવા તમારી જેમ ફંક્શન કરી છે અમે, અને બધાને કલર થેરેપી થી તો ખૂબ જ ફાયદો થયો છે. એમાંય અટરસના પોઈન્ટ વાળો વારંવાર પેશાબ જવાનું થતું હોય, એ યુરિનમાં ઇન્ફેક્શન ખૂબ જ એકદમ સચોટ, એમ કોઈ પણ ગોળી ન લે ને તો પણ તરત મટી જાય છે ઇન્ફેક્શન યુરિનનું કલર વાળું. સરસ, એના બહુ સરસ રિઝલ્ટ છે. હા, એનું બહુ જ સરસ રિઝલ્ટ છે મેડમ. અને હજી મને એક નથી સમજાતું મેડમ કે બર્થડેટ વાળી ક્યારે કરવું અને પેલું 7 નંબર ને એ કેવી રીતે ગણવું એમ. એ આ વખતે બર્થડેટ પ્રમાણે ક્લાસમાં હું આપણે ઘણીવાર જવાબ જોઉં ને, મારે વિચારું કે મેડમ આ જવાબ આપ્યો આવી રીતે આપ્યો છે કે આવી રીતે આપ્યો, તો મારું કેલ્ક્યુલેશન ઘણીવાર નથી બરાબર આવતું મેડમ એમાં. એના માટે છે ને, તમે જે 10 એલિમેન્ટ છે ને, 10 એલિમેન્ટ વિશે બરોબર ડીપમાં સમજશો ને, એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે. અત્યારે આપણે હું એ જ બધાને બતાવવાની છું કે એ એલિમેન્ટ છે કેવી રીતે આપણે કામ કરીશું. બરોબર. અચ્છા. હવે જે લોકોને હા. ફીડબેક આપવાનો છે ને, એ લોકો જ હેન્ડ રેઝ રાખે, પછી ઓકે. આપણે આગળ ક્લાસ ચાલુ કરવો છે. એટલે હેતલબેન, હેતલ ઠક્કર, અનમ્યુટ કરો. અને જે કઈ ક્વેરીઝ હશે આપણે પાછળ લઈશું ક્લાસ પતે પછી. હેતલબેન અનમ્યુટ કરો આપ. નથી થઈ રહ્યું અનમ્યુટ. કરો તો હવે. બોલો હવે. હા, હેલો ભાર્ગવીબેન. હા, નમસ્કાર. હા, નમસ્કાર. તમારી થેરપી લીધી, એમાં મારે હોર્મોન્સ જે એકદમ ઇનબેલેન્સ હતા, કે એમાં હું પોતે મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી, ફિઝિકલી મેન્ટલી બધી રીતે. પણ તમે જે હોર્મોન્સની ટ્રીટમેન્ટ કીધી, તો તમે તો મને 3 મહિનાનું કીધું હતું, પણ મેમ મને રિઝલ્ટ એક્ઝેક્ટ 1.5 મહિનાની અંદર જ મળી ગયું. અને સરસ. મારો મોનોપોઝનો પીરિયડ હતો, એમાં અત્યારે યુઝ્યુઅલી લેડીઝ બધી મેન્ટલી ડિપ્રેસ થઈ જાય છે. મારે પણ સેમ હા, એવું થયું. પણ જે આ તમારી કલર થેરેપી લીધી ને, એના પછી મને એકદમ એટલે એકદમ સરસ થઈ ગયું છે. અત્યારે મારા પીરિયડ પણ રેગ્યુલર આવવા માંડ્યા છે, અને હું 44 યર્સની છું. એટલે થેરાપી તમે રેગ્યુલર, આમાં શું છે, સામાન્ય રીતે બોડીમાં હોર્મોન્સ બેલેન્સ થતા 3 મહિના જેવું લાગતું હોય છે. સામાન્ય તમે જોશો કે એલોપેથીમાં જાઓ છો ને, ત્યારે બી ડોક્ટર 3 મહિનાનો કોર્સ આપતા હોય છે એ હા ગણતરીથી. પણ આપણી થેરાપી એનાથી ઝડપી છે. એટલે આપણે હા આપણને જેટલું વહેલું મળે એટલું રિઝલ્ટ મળી જતું હોય છે. તો પણ આપણો ટાર્ગેટ 3 મહિના સુધીનો રાખ્યો હોય, ઘણા બધાને પહેલા જ મહિનાથી ઇફેક્ટ થવાની ચાલુ થઈ જતી હોય છે. 1.5 મહિને મળી ગયું રિઝલ્ટ, એ તો બહુ સારી વસ્તુ કહેવાય છે. બરોબર. બહુ જ એટલે બહુ જ સરસ થઈ ગયું છે મેડમ. અને મને પહેલાના જેટલું આમ બ્લીડિંગ પણ નથી થતું, ઓછું પણ નથી થતું, વધારે પણ નથી થતું. એકદમ એટલે એકદમ મીડિયમ થઈ ગયું છે, કે જેથી મને કોઈ દુખાવો નહીં કે કશું ખબર જ નથી પડતી મને. પીરિયડ્સમાં હમ હું કોઈ જાતનો દુખાવો નહીં, કોઈ તકલીફ નહીં, કશું જ નહીં. એટલે થેન્ક્સ ટુ તમારું, કે ખરેખર મને આ થેરપી તમે શીખવાડી, બેલેન્સ કરાવડાયા, અને આજે હું આટલી હેપી છું. નહીં નહીં, ખરેખર હું તો એવું જ ઈચ્છું છું કે દરેક વ્યક્તિને થેરાપી વિશે ખબર પણ હોવી જોઈએ, જાણવું જરૂરી છે. એટલીસ્ટ અને બીજા મેડમ, બધાને કરે કે ના કરે, પોતાને માટે તો આ વસ્તુ અગત્યની છે ને છે જ. અને અત્યારે હું આ પગના સોજા માટે, ની માટે, એ બધું તો મમ્મી પર તો થેરપી ચાલુ જ છે. અને એના તે જે સોજા ઉપર જે આપણે લખવાનો હતો 42 ને એ પણ ચાલુ છે. હાથની ઉપર મિડલ ફિંગરમાં જે રેડ કલર ને ગ્રીન કલર છે, એ પણ ચાલુ છે. મેથી પટ્ટી ચાલુ છે, અને પ્લસ મેગ્નેટ થેરાપી, બધું જ એને ચાલુ છે. અને એના સોજામાં તો ઘણું એટલે ઘણી રાહત થઈ ગઈ છે. સોજા તો એકદમ માઇનોર થઈ ગયા છે, ને એના પગ એટલા બધા ફૂલીને દડા જેવા થઈ ગયા હતા ને, એ ચાલી નહોતી શકતી. એટલી હવે એ હા. ચાલી તો વાહ, સરસ. ફેર તો છે જ મેમ. થેન્ક યુ. વેલકમ. ચલો હવે આઈફોન